નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। પરંપરાગત કૃષિ વિકાસ યોજના અંતર્ગત મોટી શિહોલી ગાંધીનગર ખાતે સેમિનાર યોજાયો। પરંપરાગત કૃષિ વિકાસ યોજના PKVY અન્વયે ખેડૂતોનો કાર્યક્રમ યોજાયો, જેમાં ખેડૂતોને પરંપરાગત કૃષિ વિકાસ યોજના વ્યક્તિ વિકાસ કેન્દ્ર બેંગ્લોર દ્વારા શ્રી રવિશંકરની સંસ્થા મારફતે પ્રાકૃતિક કૃષિ, દેશી ગાય અને ઝેરમુક્ત ખેતી અંગે ગાંધીનગર આત્માના અધિકારી શ્રી પરાગભાઈ કેવડિયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું। ચિંતનભાઈ વ્યાસ અમદાવાદ દ્વારા યોજનાની વિગતે વાત કરવામાં આવી। નરેન્દ્ર મંડેર ગાંધીનગર દ્વારા ફાર્મ પરના દેશી ગાય, દેશી બીજ અને તમામ આયામોનું પાક નિદર્શન સાથે સમજણ આપવામાં આવી। ખેડૂતો પ્રાકૃતિક ખેતી ઉત્પાદિત એક સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં કૃષિ ઉત્પાદનો ખેડૂતો લાવી અને અન્ય ખેડૂતોને બતાવ્યા। કાર્યક્રમને સફળ બનાવવા માટે અમૃતભાઈ પટેલ જાખોરા, નરેન્દ્રભાઈ સુતરિયા તાજપુર, ખોડાજીભાઈ મેદરા, શંકરભાઈ વીરા તલાવડી અને બારિયા મહેશભાઈ ચૌહાણ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી।